કેમ છો બધા મિત્રો? મજામાં જશો? જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને. તો આજે ચોથા મહિનાની 3જી તારીખ અને આપણા ગામમાં વરવાડિયા પરિવાર કરે છે શ્રીમદ ભાગવત કથા. તો આજે છે પોથી યાત્રા, પહેલો દિવસ. તો આપણે આજે ત્યાં જવાનું છે અને સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને હવે શિરાવી લઈએ, પછી આપણે જાય. ગાડી ભેરી થઈ ગઈ છે, ખાલી પહોંચી ગયા છીએ રામ મંદિર સુધી. જોઈ લ્યો. તો મિત્રો અત્યારે શાસ્ત્રીજી આવી ગયા છે, જોઈ લ્યો. અત્યારે ગાડીમાં બેઠા છે. Sage. दिल की धड़कन से तो आए जाना, हमारे सब के हो जाए आना। इस तरह द्वारे तो कैसे सोए जाना, इस तरह द्वारे लो लो लोरी सुनाना। दिल की धड़कन से तो आए जाना, हमारे सब के हो जाए आना। कभी कभी तो हमसे घबराना, सभी को तुम ही समझाना। अभी तो हमने ही जाना, तू कायना 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 कायना।
दिल की બાજુમાં એક ઓયડી છે ને બે આવ્યા હતા અને આપણી ગાડી છે અહીં રાખી દીધી છે અને આ છે સપ્તાહ આજે અઈલો ને દીપીઓ ને હું તકડી હું ને એટલું કંઈક ઘણું માણસ હે. તમે શોર્ટ જોયો છે સવારે નાખ્યો છે બધા પૂગ્યા જો આવો જો આ હે સપ્તાહ આગળ થોડીક વારમાં જમણવાર ચાલુ થાય. સપ્તાહમાંથી જમીને આપણે અહીંયા આલા દાદા પાસે ગોલા ખાવા આવી ગયા છીએ સીવાડો એની બાજુમાં. તમારે વયા આવજો અહીંયા ટાઢા ગોલા ખાવા હતું. अच्छा हमको सिखा रिया है. આપણે સપ્તાહ આવી ગયા છે ગામમાં રાખો અવન બહુ આવે ખુલ્લો ચાલુ અને આ છે શ્રીમદ ભાગવત સપ્તાહ. બધા મિત્રો ઉઠતા ફરતો ફરતો પોતાના ગીર તુંગભદ્રા નદીના કિનારે આવ્યો છે. ગામ લોકોએ બધી વાત કરી. તારો ભાઈ ધંધો કરી સ્કંદ એ ભગવાનનો ડાબો હાથ છે. એ ભગવાનનો આશ્રય લીલા કહેવાય છે. આમ 12 સ્કંદમાં ભાગવતની રચના થઈ. 18 શ્લોકના આંબેથી રચાયા. 18 શ્લોકના આંબેથી રચાયા. પોણો સખી રે અત્યારે આરતી થઈ રહી છે આજના દિવસની. હરે ગુરુ સંતની તો મિત્રો અહીંયા જમણવારની ટુકડી ગોઠવાઈ ગઈ છે. ગરમ ગરમ શીરો છીને આપણે અવાજમાં મકાઈના શીરો ગેંગસ્ટર પાર્ટી બધી અહીંયા જોઈ લ્યો શું કહેવાય જમણવાર કરે છે. જોઈ લે આ જોઈ લે. અરે પાડા તારી જિંદગીમાં દાર જ પડી હતી. બહુ પીધીને મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલામણા. તને શાસક પીવાનું હુજ્યું, તને બીજું કઈ હુજ્યું જ નહીં, પણ પાડા કોને સાહેબ ખી જાય સાહેબ એના દુનિયામાં ઇતિહાસ ન હોય.